સુરતમાં કમોસમી વરસાદને લઈ શ્રદ્ધાળુઓને તાપી નદીના કાંઠે છઠ પૂજા ન કરવા માટે અપીલ કરવામાં આવી છે. સુરતમાં કમોસમી વરસાદે છઠ પૂજામાં વિઘ્ન પાડ્યું હતું. સુરતના કોઝવે પાસે છઠ પૂજા માટે કરેલી તૈયારી પર પાણી ફરી વળ્યું હોવાથી મંડપ અને પૂજા માટે તૈયાર કરેલ ડેરી પાણીમાં ગરકાવ થયા હતા. 27 અને 28 ઓક્ટોબરના રોજ છઠ પૂજા નિમિત્તે તૈયારીઓ કરાઈ હતી, જે માટે શિંગણપોર વિયર કમ કોઝવે પાસે તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કોઝવેની સપાટી વધી હતી, જેને પગલે તાપી નદી બે કાંઠે થઈ છે. છઠ પૂજા માટે કરવામાં આવેલી તૈયારીઓ ખોરવાઈ ગઈ હતી, કારણ કે સુરતના વિયર કમ કોઝવેની રવિવારે રાત્રે 10 વાગે સપાટી 6.82 મીટર હતી, જેથી છઠ પૂજાને લઈ ભક્તોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ બિહાર વિકાસ મંડળ અધ્યક્ષે સુરતના તાપી કાંઠે છઠ પૂજા કરવા આવે નહીં તેવી અપીલ કરી હતી.